વિમલ, કાલ આટલા બધા જણ આપણે બેઠા હતા, તમારો વાંક નતો તોય તમે મોટા ભાઈને કેમ જવાબ ના આપ્યો? અરે યાર તું પહેલા તો મારી વાત સાંભળ. આજે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા મોટા ભાઈ એટલે મારા ફાધર ની યાદ નથી, બરાબર? મારા મોટા ભાઈ એટલે મારા બાપ સમાન છે, બરાબર? હવે તું એમ કે જવાબ હું આપું તો અંટરસ થાય, સામે બોલાબોલી થાય, ઝઘડો થાય. મારે એ નતું કરવું. મારે એની રિસ્પેક્ટ રાખવી હતી. મારે એને સામે જવાબ નહોતો દેવો. નથી દીધો ત્યારે પૂરું થઈ ગયું ને મેટર. જે જવાબ દીધો હોત તો સામે અંટરસો થાત, બોલાબાલી થાત. આજ મારી મમ્મી બેઠા છે, મારી મમ્મીને દુઃખ થાત. ઉપર મારા પપ્પા છે બેઠા છે, ગુજરી ગયા, એને દુઃખ થાય કે મારા છોકરા મારી હયાતી નથી ને ઝઘડા કરે છે. સાહેબ, હું તો એટલું કહું કે જોઈન્ટ પરિવારમાં રહો છો ને, એક ઘરમાં એક છત નીચે રહો છો તો ખાલી રિસ્પેક્ટ આપો, બોલવાનું બંધ કરી દો. સાહેબ 100% હું તમને ગેરંટી આપું છું કે તમારે ઝઘડો ક્યારેય નહીં થાય. સામે વાળાનો વાંક હોય, તમારો વાંક ન હોય, પણ તમે ચૂપ થઈ જશો એટલે 100% એ વાતનું તરત જ નિરાકરણ થઈ જશે. સમજો, એ વાતનું તરત જ નિરાકરણ. જો સામે ચર્ચા કરશો ને સાહેબ, તો વાત છે ને લાંબી ખેંચાશે. તો લાંબી વાતને ક્યારેય ન ખેંચશો. અને આ મારી વાત જો સાચી લાગતી હોય તો શેર પણ કરજો અને કોમેન્ટ જરૂર કરજો. જય માતાજી.